હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા બ્લોગમાં। તો આજે આપણે જઈ રહ્યા છે એક ટ્રીપ ઉપર, અને ટ્રીપ ઉપર ક્યાં જઈ રહ્યા છે ને એ પહેલાં મને કમેન્ટ કરી લેજો, અને ના કમેન્ટ કરી શકો તો હું તમને આગળ જણાવી દઈશ। તો અત્યારે આપણે ગાડી લઈને ટ્રીપ ઉપર જવાનું છે, 3 ગાડી લઈને જવાનું છે। તો એમાં મારી ગાડી છે હું સાફ કરી લઉં છું, બાકી 2 ગાડી તો સાફ થઈ ગઈ છે ઓલરેડી। તો હવે મારી ગાડી બાકી છે, તો મેં એવું લાવો હું મારા વ્યુઅર્સને બતાડું કે કઈ રીતના આપણે આપણી ટ્રીપ ચાલુ કરીએ છીએ। તો હું ચાલુ કરું તો સૌથી પહેલાં ગાડી લઈને જવાનું છે, તો ગાડી હું ધોઉં છું, તો એ તમને હું બતાડું છું। ફાઇનલી મિત્રો મેં આપણી કારને તો ચમકાઈ દીધી છે, અને હવે હું થોડોક ચમકી જાઉં, બાકી કાર તો જોરદાર ચમકી ગઈ છે, ઝગમગાટા મારે છે। ધોઈ નાખીએ આપણે મસ્ત। હવે હું થોડોક ચમકી જાઉં પછી તમને મળું। મિત્રો આ એક ગાડી તો આપણે મસ્ત ચકચકાટ કરી દીધી છે। તો મિત્રો એક ગાડી તો આપણે મસ્ત ચકચકાટ કરી દીધી છે, અને હવે આપણે કરવાની છે બીજી ગાડી। તો આ ગાડીમાં તમે પહેલેથી હું કરીને જ આવ્યો હતો મારા ઘરે અમદાવાદથી, તો બીજી વાર પણ મેં જોઈ લીધું છે, પાણી બધું ફૂલ જ છે, ઓકે જ છે। તો હવે આને આપણે આમનામ રહેવા દઈએ, અને આ છે આપણી બીજી ગાડી જે લઈ જવાની છે ઇકો। તો એમાં આપણે વાઇપરને એનું જોવાનું છે, વાઇપરનું ખોલતો। તો હવે એમાં આપણે વાઇપરનું જોઈ લઈએ, બધું ઓકે છે, પાણી ઓઇલ બોઇલ, જોકે આની સર્વિસ પણ કરાવી જ છે હમણાં, એટલે વાંધો તો નહીં આવે। તો હવે આ બીજી ગાડી છે એ લઈ જવાની છે, એમાં આપણે જોઈ લઈએ, તો એમાં પાણી જોઈ લઈએ કે કેટલું છે। તો પાણી પણ આમાં ફૂલ ભરેલું જ છે, વાંધો નહીં આવે, કેમ કે સર્વિસ કરાવી હતી એટલે એમને પાણી નાખ્યું હશે। અને બાકી કુલન્ટ જોઈએ તો આનું પણ કુલન્ટ અહીંયા આવશે। તો મિત્રો આવી બીજી કંઈક ઇકો છે આપણી જોડે, એ એક લઈને જવાનું છે। આમાં પાછળ સીટ છે, અહીંયા પણ છે, એટલે માણસ આપણે ઘણા બધા છે, તો વાંધો નહીં આવે। એક આ ગાડી છે, એક આ સામે પડી એ છે। તો હવે રાત પડી ગઈ હતી ને આપણે રાજકોટનો ચક્કર મારવા નીકળી ગયા હતા, કેમ કે સવારે આપણે વહેલા નીકળવાનું છે। હેલો મિત્રો, હું વંદી જોશીને સ્વાગત કરી રહ્યો છું અડધી રાતે। રાતના વાગી ગયા છે અત્યારે 3:18 થઈ ગઈ છે, 3 વાગ્યાનો હું ઉઠ્યો છું। તો હવે ઉઠીને આપણે કંઈક બહાર જઈએ છે, એટલે જ હું આટલા વહેલા ઉઠ્યો હશું। તો ક્યાં જઈએ છે ને એ તમે થોડુંક વિચારજો, બાકી જઈએ એટલે તમને ખબર પડી જ જશે। તો હવે આપણે રેડી થઈ જશું હમણાં થોડીક વારમાં, અને આ અમુક માણસો ઉઠી ગયા છે। એનું વાતાવરણમાં તમે જુઓ બહાર તો બધા જ ઉતા છે શેરીમાં, કોઈ જાગતું નથી। આપણે જઈએ આપણે બીજા મેમ્બરને લેવા, તો જઈએ છે, કરીએ ગાડી ચાલુ, અને આપણા બીજા મેમ્બર છે ને લઈને આવીએ। નીકળી ગયા છે બીજા મેમ્બરને લેવા। તો અત્યારે આપણે જઈ રહ્યા છે, અને 4 વાગ્યાનો રોડ તો તમે જુઓ કેટલો ખાલી રોડ છે। તો આવા જ રોડ ખાલી હોતા હોય ને ઇન્ડિયામાં તો બહુ મજા આવે ગાડી ચલાવવાની। પણ આવા રોડ ખાલી જોવા મળતા નથી। આપણે બીજા મેમ્બર હતા જે એમને લેવા આવી ગયા છે, અને વાગી ગયા છે અત્યારે 4:09 થઈ છે। તો મિત્રો ફાઇનલી આપણી આ 3 ગાડી રેડી છે। એક આ છે, એક આ અલ્ટો છે, અને એક આ ઇકો છે, અને આ બધા માણસો છે એના। તો 3 ગાડી રેડી છે, માણસો પણ રેડી છે, બસ ખાલી હવે નીકળવાની વાર છે। તો નીકળીને હવે રસ્તાનો માહોલ તમને બતાડું, તો તમે જોતા રહેજો।
બધા મેમ્બરો બે જાય એટલે આપણે નીકળવાની જ રાહ છે હવે. તો અડધા તો ગોઠવાઈ જ ગયા છે. ચલો મિત્રો તો નીકળી જઈએ. પહેલા થોડીક પૂજા કરી લઈએ, પછી નીકળવાની તૈયારી છે. હવે વાગી ગયા છે સવારના 5:07 થઈ છે. તો હવે ટૂંક સમયમાં આપણે નીકળીએ. તો ચલો આપણે હવે ગાડીમાં બેસી ગયા છે અને નીકળી જઈએ. તો હવે આપણે રાજકોટથી નીકળી અને ગોંડલ તરફ જઈ રહ્યા છે. તો જુનાગઢ બાજુ જઈ રહ્યા છે. જુનાગઢથી થોડાક આગળ. તો ક્યાં જઈ રહ્યા છે ને એ હવે તમને આગળ ખબર પડી જશે. તો જોતા રહેજો. અને થોડુંક અંધારું છે અત્યારે, તો થોડીક વાર રહીને હું તમને મળું. મિત્રો આપણે હવે જેતપુર આગળ પહોંચી ગયા છે અને નીકળી ગયા છે. અને અંજવાળું થઈ ગયું છે મસ્ત, અને રોડે ખાલી આવે છે એટલે ચલાવવાની પણ મજા આવે છે. સવારમાં મસ્ત વાતાવરણ છે અને સામે એક બોર્ડ દેખાઈ ગયું છે કે ક્યાંનું છે આપણે જોઈએ. તો એમાં લખ્યું છે પોરબંદર 117 કિલોમીટર ને સોમનાથ સીધું બતાડે છે. તો ટોલ રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. અને આગળ એક ટોલ પણ આવી ગયો છે. તો હવે આપણે ટોલ ક્રોસ કરી જુનાગઢ પહોંચી ગયા છે. અને હવે સાઈડમાં જુનાગઢના પહાડ જોરદાર દેખાય છે, પણ વાદળા છે એટલે અત્યારે દેખાતું નથી બરોબર. તો આ જુનાગઢ બાયપાસ રોડ છે અને રોડ એટલો જોરદાર કન્ડિશનમાં છે ને. આ બ્રિજ છે પણ એટલી મજા આવે છે ને ગાડી ચલાવવાની. બાકી રોડની કન્ડિશનની વાત કરું તો જેતપુર સુધી થોડાક તમને ઓલા રોડ મળશે, બાકી જેતપુર પછી જોરદાર રોડ મળે છે. આપણે થોડાક આગળ આવ્યા પછી આપણને જુનાગઢના પાછા પહાડો દેખાવાના ચાલુ થઈ ગયા. તો મેં કીધું લાવો હવે બતાડું. તો જોરદાર દેખાય છે અત્યારે. અને આપણે પહેલાં પણ એકવાર જઈને આવ્યા છે જુનાગઢ. જો તમે વિડીયો ના જોયો હોય તો મારા ચેનલ ઉપર જઈ અને જરૂરથી જોજો, બહુ મજા આવે એવું છે. તો મિત્રો બધા એવું કહે છે કે જુનાગઢ જો તમે ચોમાસામાં જાઓ ને તો વાદળા સાવ નીચા દેખાય છે. તો આપણી એકવાર ઈચ્છા છે કે ચોમાસામાં જવાની. તો આપણે જઈએ છીએ કે નહીં તો તમે બ્લોગમાં બન્યા રહેશો ને મારી ભેગા, તો તમને ખબર પડી જશે કે આપણે ચોમાસામાં જુનાગઢ જઈ શકીએ છીએ કે નહીં. તો ખાસ તમે જોતા રહેજો મારા બધા વિડીયો. આપણે વોલ્ટ કર્યો છે અને 2 ગાડી તો આવી ગઈ છે, પણ ત્રીજી જે હતી એ હજુ નથી આવી. અને રસ્તો બાકી એકદમ જોરદાર છે. આવ ખાલી છે 100ની સ્પીડ લિમિટ છે, તો પણ આપણે શાંતિથી આવ્યા હતા. આવી ગઈ ત્રીજી ગાડી આવી ગઈ છે મિત્રો. તો હવે આપણી 3 ગાડી રેડી છે અને એના માણસો પણ રેડી છે. હા ઊંઘમાં છે જો ભૂત જો. તો હવે આપણે પાછા વોલ્ટ કરી અને આગળની તરફ નીકળી ગયા હતા જવા. તો પાછા હવે આપણે આગળ જઈએ છીએ અને હવે આગળ તમને કંઈક નવીન આવે તો બતાડું. તો હવે આપણે જુનાગઢથી આગળ નીકળી ગયા છે અને જુનાગઢ બાયપાસવાળો રસ્તો પણ આપણે ક્રોસ કરી લીધો છે. તો હવે ક્યાં જઈએ છીએ હું તમને જણાવું. તો આપણે જઈએ છીએ સાસણ બાજુ. એક રિઝોર્ટ છે અને થોડાક સિંહ અને એવું હશે તો જોશું
જે હું તમને જોઈશ આગળ વિડીયોમાં તમને જણાવી જ દઈશ કે હું શું મુલાકાતે ગયો છું અને કઈ રીતના બધું ફરું છું. તો વિડીયોમાં એની માટે તમારે બન્યા રહેવું પડશે કે હું શું કરું છું અને ક્યાં જાઉં છું એ જોવા માટે. તો બન્યા રહેજો મારા વિડીયોમાં. તો હવે આ સાસણ બાજુ જવાનો રસ્તોમાં આપણે વળી ગયા છે અને મેંદરડા ગામનું બોર્ડ આવે છે. તો આપણે મેંદરડા ગામ થઈને જવાનું છે. તો હવે અહીંયાથી આવો 4 લેનનો રોડ હતો એ છોડીને હવે આપણે આ સિંગલ પટ્ટી એટલે કે 2 લેન જેવો રોડ છે, કેમ કે ડિવાઈડર નથી વચ્ચે. તો આ રોડ છેક આપણને લઈ જશે સાસણ સુધી. તો મેંદરડા ગામના બોર્ડ અત્યારે આવે છે. તો આપણે આ રોડને કન્ટિન્યુ રાખીએ અને આગળ જઈએ છે. અને આ રોડની કન્ડિશનની હું તમને વાત કરી દઉં તો રોડની કન્ડિશન બહુ ખરાબ છે. ઘડીએ ઘડીએ ગાડીના ગેર બદલવા પડે છે. એટલે રોડ હવે આપણે ફોરેસ્ટના ગેટમાંથી અંદર તો આવી ગયા છે અને હવે આપણે અહીંયા 2-3 છે જંગલ સફારી. તો એમાં આપણે કયામાં જઈએ છે ને એ તમે જોજો ખાસ. અને એ હું તમને હવે આગલા બ્લોગમાં બતાડીશ, કેમ કે આ બ્લોગ બહુ લાંબો થઈ જશે પછી. એટલે પ્લીઝ તો હવે આનો નેક્સ્ટ પાર્ટ જોજો તમે કે નેક્સ્ટ પાર્ટમાં શું થાય છે. તો બન્યા રહેજો.